પ્રથમ પરિચય થાય છે અને ઓક્ટોબર 1904માં એ જ્હોન રસ્કિનનું એક પુસ્તક છે અન ટુ ધીસ લાસ્ટ, એ પુસ્તકનું વાંચન કરે છે અને પછી આખી વિભાવના બદલાય છે. ડિસેમ્બર 1904માં ડર્બનથી 20 કિલોમીટર દૂર ફિનિક્સ નામે ઓળખાતા શેરડીના એક ખેતરની 40.48 હેક્ટર જમીન ખરીદીને ત્યાં જ ફિનિક્સ નામથી એમના પહેલા આશ્રમ જીવનનો પ્રયોગ શરૂ કરે છે. 16 જુલાઈ 1906ના નાતાલના ઝુલુ નામથી ઓળખાતા હબસી વતનીઓની સારવાર કરે છે. આ જાન્યુઆરી 1908માં ઓળખપત્રોના કાયદા વિરુદ્ધની લડત, જે પેસિસ રેસિડન્સ તરીકે ઓળખાતી, એનું ગુજરાતીકરણ કરીને સત્યાગ્રહ નામ રાખે છે. 30 જાન્યુઆરી 1908 કાયદો રદ થાય તો સ્વેચ્છાએ ઓળખપત્રો કઢાવવાની ટ્રાન્સવાલના ગૃહપ્રધાન સ્મર્ટ્સ સાથેની સમજૂતી થઈ. સ્મર્ટ્સનો પણ ઇતિહાસ બહુ રસપ્રદ રીતે ગાંધીજીએ અહીંયા આલેખ્યો છે. 10 ફેબ્રુઆરી 1908માં મીર આલમ નામના શખ્સે હિંસક હુમલો ગાંધીજી ઉપર કરે છે અને પછીથી મીર આલમનું જે હૃદય પરિવર્તન થાય છે એ વાત પણ સુંદર રીતે અહીંયા આગળ રજૂ થઈ છે. 16 ઓગસ્ટ 1908માં ગૃહપ્રધાન સ્મર્ટ્સે સમજૂતીનો ભંગ કરવાથી ઓળખપત્રોની હોળી કરે છે અને 14 ઓક્ટોબર 1908 ઓળખપત્રો વિના નાતાલમાંથી ટ્રાન્સવાલમાં દાખલ થવા માટે 2 માસની સખત મજૂરીની કેદની સજા થાય છે. 1 ઓક્ટોબર 1909 ટોલ્સ્ટોયને પ્રથમ વખત પત્ર લખે છે. એ રીતે ટોલ્સ્ટોય સાથેનો પત્ર વ્યવહારનો પ્રારંભ થાય છે. 11 ડિસેમ્બર 1909 હિન્દ સ્વરાજના 20 પ્રકરણો ઇન્ડિયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ થાય છે અને માર્ચ 1910 હિન્દ સ્વરાજ પર મુંબઈ સરકાર પ્રતિબંધ ફરમાવે છે. 8 મે 1910માં ટોલ્સ્ટોએ ટ્રાન્સવાલના હિન્દીઓની લડત એકલા ભારત માટે જ નહીં પણ સમસ્ત માનવજાત માટે મહત્વની હોવાનું જણાવે છે. જૂન 1910માં શ્રમ પ્રધાન અને સાદા જીવનને વરેલા આશ્રમ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરે છે અને 27 એપ્રિલ 1911માં સ્મર્ટ્સ સાથે કામ ચલાવ સમજૂતી થતાં સત્યાગ્રહ મોકૂફ રહે અને 17 મે 1911માં જ્યેષ્ઠ પુત્ર હરિલાલ અસંતોષની લાગણી સાથે સદાને માટે દક્ષિણ આફ્રિકાથી વિદાય. 22 ઓક્ટોબર 1911માં ગોપાલકૃષ્ણ ગોખલે ટોલ્સ્ટોય ફાર્મ ઉપર આવીને રોકાય છે અને 19 જાન્યુઆરી 1913માં ટોલ્સ્ટોય ફાર્મનો આશ્રમ બંધ કરે છે અને નાતાલ ફિનિક્સ આશ્રમમાં આવે છે. 16 સપ્ટેમ્બર 1913માં સત્યાગ્રહની લડત બદલ કસ્તુરબાની ધરપકડ કરવામાં આવે છે. આમાં 3 વર્ષની સખત કેદ થાય છે અને 6 નવેમ્બર 1913માં હડતાલ ઉપર ઉતરેલા ગિરમિટિયા મજૂરોની તરફેણમાં ટ્રાન્સવાલમાં પ્રવેશવા બદલ ધરપકડ થાય છે. એનું પણ મિત્રો એક આખું અલગથી પ્રકરણ છે, ગિરમિટિયા અને ગિરમિટિયાની પ્રથા અને જે અહીંથી હિન્દીઓ વસ્યા છે અને એમની મજૂરી એના વિશે. 14 નવેમ્બર 1913માં 1 વર્ષની સખત કેદની સજા મળે છે અને 16 નવેમ્બર 1913માં અન્યાયનો પ્રતિકાર કરતા હિન્દીઓ પ્રત્યે લોર્ડ હાર્ડિજે મદ્રાસમાં પોતાના ભાષણોમાં સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને 12 ડિસેમ્બર 1913માં દક્ષિણ આફ્રિકાની સરકારે 3 ગોરા સભ્યોના પંચની નિમણૂક કરે છે અને 18 ડિસેમ્બર 1913માં જેલમાંથી મુક્તિ મળે છે. 2 જાન્યુઆરી 1914માં ચાર્લ્સ એન્ડ્રુઝ ડર્બન આવે છે, જે જીવનભરના પ્રશંસક મિત્ર બની રહે છે અને 22 જાન્યુઆરી 1914માં સ્મર્ટ્સ સાથે કામ ચલાવ સમજૂતી થાય છે. 7 માર્ચ 1914 તપાસ પંચે પોતાનો અહેવાલ સરકારને સુપ્રત કરે છે. તેમાં હિન્દીઓની મુખ્ય માંગણીઓને વ્યાજબી ગણાવવામાં આવી છે. એ માંગણીઓ સંતોષાય એવો કાયદો કરવાની સરકારને અહેવાલમાં ભલામણ કરવામાં આવે છે. 26 જૂન 1914માં તપાસ પંચની ભલામણો સ્વીકારી સરકારે એ મુજબનો કાયદો દક્ષિણ આફ્રિકાના સંયુક્ત રાજ્યની પાર્લામેન્ટરીમાં પસાર કરાયો અને 18 જુલાઈ 1914 કાયમને માટે દક્ષિણ આફ્રિકા છોડીને ગોપાલકૃષ્ણ ગોખલેને મળવા કેપટાઉનથી આગબોટમાં એ લંડન જવા નીકળે છે. આખો ઇતિહાસ એ સ્વાર્થને બદલે સેવા ધર્મનો પાઠ એ શીખ્યા એવી નોંધ કરે છે પ્રસ્તાવનામાં કે હું આ ઇતિહાસ લેખનથી સ્વાર્થને બદલે સેવા ધર્મનો પાઠ શીખ્યો છું. એમણે એવું કહ્યું છે કે મારી હિંમત અને શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. એ શ્રદ્ધા અને હિંમત ફરી આપવા હું ઈશ્વરને વિનવી રહ્યો છું. અને અંતે એવું એમણે ફીલ કર્યું છે કે જ્યાં મારા પોતાના જીવનનું નિશાન જોઈ શક્યો તે દેશને છોડવાનું મને બહુ દોહલું લાગ્યું અને દિલગીર થયો છું. આ વાત આપણે અહીં આગળ આ પુસ્તક વિશેની એક સામાન્ય હાઇલાઇટ્સ મેં તમને આપી છે. પણ મિત્રો એમના ગદ્ય અને એનું જે વર્ણન છે એનો એક ગદ્યનો બહુ ઉત્તમ નમૂનો છે. આ પુસ્તક દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ છે. એમાંથી હું વાંચું છું, વિસ્તારથી છે, નાનો એવો પેરેગ્રાફ છે એટલે, અને એના ગદ્યની તાકાતને આપણે પામી શકીશું. આ બધા મુદ્દાઓની નોંધ આપણે અલગથી કરી છે એટલે મને એવું થયું કે એકાદ નમૂનો આપણે શેર કરીએ.
આ હપસીઓ ઘાસ માટીના ગોળ કૂબાઓ એટલે કે ઝૂંપડામાં વસે છે. એ કૂબાઓને એક જ ગોળ દિવાલ હોય છે અને ઉપર ઘાસનું છાપરું. અંદર એક થાંભલાની ઉપર છાપરાનો આધાર હોય છે. વાંકા વળીને જ જઈ શકાય એવો એક નીચો દરવાજો, તે જ હવાની આવજાનું સાધન. તેને બારણું ભાગ્ય જ હોય છે. આપણી જેમ એ લોકો પણ દિવાલ અને ભોયને માટી અને લાદ છાણથી લીપે છે. એમ ગણાય છે કે આ લોકો કંઈ પણ ચોરસ ચીજ બનાવી શકતા નથી. પોતાની આંખને કેવળ ગોળ વસ્તુ જોવા બનાવવામાં જ કેળવી છે. કુદરત ભૂમિતિની સીધી લીટીઓ, સીધી આકૃતિઓ બનાવતી જોવામાં આવતી નથી. અને આ નિર્દોષ કુદરતના બાળકોનું જ્ઞાન કુદરતના તેમના અનુભવના ઉપર આધાર રાખનારું હોય છે. નાનો એવો પેરેગ્રાફ એક નમૂના રૂપે વાંચો. મિત્રો, મારી ખાસ ભલામણ છે કે આ સુંદર પુસ્તકો છે, એનો અભ્યાસ એ આપણા જીવનને એક જુદો મોડ આપે છે. આપણા જીવનને ઘડનારું કોઈ પ્રેરક બળ હોય તો એ ઉત્તમ પુસ્તકો છે. ઉત્તમ પુસ્તકો વિશે ઘણા વિદ્વાનોએ ઘણી બધી વાતો કરી છે. ઉત્તમ વ્યક્તિઓના ચરિત્રોનું વાંચન, ઉત્તમ કળાકૃતિનું વાંચન, ઉત્તમ કવિતાનું વાંચન એ જીવનને આનંદ આપે છે, આનંદ બક્ષે છે. સત્યાગ્રહના ઇતિહાસની વાત આપણે સાંભળી. હું મારા સાથી મિત્ર ડૉક્ટર ગેલજીભાઈને પણ વિનંતી કરીશ કે એ બે પુસ્તકો વિશે પણ આવી કંઈક કેટલીક અને સારી રસપ્રદ વાત આપણને કરવાના છે. હિન્દ સ્વરાજ અને મંગળ પ્રભાત એ બે પુસ્તક વિશે એમને અનુકૂળ આવે એ રીતે અને સમયસર એમની વાત કરે તો ડૉક્ટર ગેલજીભાઈને વિનંતી કરું કે આપ મિત્રોને જણાવો. આભાર. દર્શક મિત્રોને મારા પ્રણામ. સંજયભાઈ બહુ સરસ વાત કરી. જોકે ગાંધીજીની વાત હોય અને આપણે મોઢામાંથી એવો શબ્દ ના નીકળે કે બહુ સરસ, તો આપણે ગાંધીજીને ના સમજ્યા બરાબર ગણાય. કારણ કે ગાંધીજી વિશે બોલવું, એના વિશે સાંભળવું, એના વિશે વાત કરવી એ આમ જોઈએ તો કંઈ સહેલી વાત નથી. કારણ કે ગાંધીજીને સમજવા માટે ગાંધીમય તો પહેલાં બનવું પડે છે, તો જ આપણે ગાંધીજીની વાત છે એ આપણને ગળે ઉતરે. હવે આ એટલા માટે મારે આ વાત મૂકવી પડી, કારણ કે ગાંધીજીએ આપણા માટે કર્યું છે. અને સૌથી પહેલાં જ્યારે એણે ભારતની, આપણી, લોકોની અને એની બધાની જ્યારે ચિંતા એને અંદર જ્યારે કોરી ખાતી હતી અને એવું થયું કે હું આ બધામાંથી લોકોને કેવી રીતે મુક્ત કરી શકું, તો એ ચિંતા જ્યારે અંદર એને ખાતી હતી ત્યારે એનાથી જે કાંઈ નીકળ્યું એ કોના માટે નીકળ્યું? તો આપણા માટે નીકળ્યું હતું. કારણ કે એને બધો જ ત્યાગ કર્યો હતો. એવું કહેવાય છે કે ગાંધીજીએ એ સમયની એની જે ઇન્કમ હતી એ ઇન્કમનો પણ ત્યાગ કર્યો. એ ધારત તો એ સમયની અંદર જેવું ઈચ્છતા હતા એવું જીવન એ જીવી શકતા હતા, પણ એ સંપૂર્ણ જીવનનો ત્યાગ કર્યો છે એણે. એમ કહેવાય કે આપણે જે કંઈ કપડાથી માંડીને બધો જ સ્વાદથી બધો જ ત્યાગ કર્યો છે એણે. એટલે આપણે જો એ ગાંધીજીને સમજવા હોય તો સૌથી પહેલાં મારી નમ્ર વિનંતી છે દર્શક મિત્રોને કે આપણે ગાંધીમય તો બનવું પડે. કારણ કે આપણા માટે એ ખપી ગયા છે, એટલા માટે એને સમજવા એ આપણને સમજવા બરાબર છે. કારણ કે એણે જે કાંઈ કહ્યું છે આપણા માટે કહ્યું છે. કારણ કે હિન્દ સ્વરાજની આપણે જે વાત કરીએ તો હિન્દ સ્વરાજ 1909માં લખાયું. ગયા વર્ષે એના 100 વર્ષ પૂરા થયા, 2009માં. લંડનથી જ્યારે ઇંગ્લેન્ડનો કિનારો એ છોડે છે અને આફ્રિકા તરફ પ્રયાણ કરે છે, ત્યારે આગબોટમાં એને અંદરથી આમ એવું ગાંધીજીએ ખુદે લખ્યું છે કે તીવ્ર પ્રસવ વેદના એ જ્યારે એને કોરી ખાય છે, અંદરથી જ્યારે ઉપડે છે અને એ જે લખે છે તો 13 નવેમ્બરથી 22 નવેમ્બર આ 10 દિવસમાં આખું પુસ્તક લખી નાખે છે. એણે ખુદે લખ્યું છે કે જ્યારે એનો જમણો હાથ થાકી જાય ત્યારે ડાબા હાથે લખ્યું છે. એવા અમુક એના ઉદાહરણો પણ, એના જે એક નમૂનો પણ છે કે જ્યારે એને હાથે લખેલું છે અને એના 40થી 50 પાના ડાબા હાથે લખેલા છે. તો આ આખું પુસ્તક છે એ આખા પુસ્તકમાં વાચક અને અધિપતિના રૂપમાં ગાંધીજીએ લખ્યું છે. મૂળ વાત એની સમસ્ત જેની ચેતના છે એના રોમરોમમાં એક દર્શનથી અનુપ્રાણિત થઈ છે.
એવું જોવામાં આવે છે. વાચક પ્રશ્ન પૂછે અને અધિપતિ જવાબ આપે. ક્યારેક એવું બને છે કે અધિપતિ પ્રશ્ન પૂછે અથવા તો પ્રશ્ન કરે અને વાચક જવાબ આપે છે, કે વાચકના મનોભાવો કેવા છે અને અધિપતિના ઉત્તરો કેવા છે, અધિપતિ વાચકને શું કહેવા માગે છે અને વાચક એને કેવો જવાબ આપે છે. તો હિન્દ સ્વરાજ આ એક પુસ્તક આ નાનકડી પુસ્તક છે, પણ આપણા માટે એ એક જીવનની ચાવીરૂપ પુસ્તક છે. એમ કહેવાય કે જેમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ, સત્યના પ્રયોગો, એ પુસ્તકો જ્યારે આપણે વાંચન કરીએ છીએ ત્યારે એ પુસ્તક આપણને સમજવામાં થોડી એમ થાય કે સરળ લાગે છે, પણ સૌથી મારી દૃષ્ટિએ મને બહુ અઘરી પુસ્તક લાગી હોય તો આ હિન્દ સ્વરાજ પુસ્તક છે. કારણ કે એક એક શબ્દ, કારણ એ ખુદે એના જેણે સમીક્ષા કરીને એણે કહ્યું છે કે આ પુસ્તક વારંવાર વંચાવવી જોઈએ અને જે પાઠક વર્ગ અને શ્રોતા વર્ગ એ સાંભળે અને વાંચે તો આ પુસ્તકને બરાબર એ સમજી શકશે. ગાંધીએ ખુદે લખ્યું છે કે મેં જ્યારે લખ્યું, કારણ કે આ 10 દિવસમાં એ જહાજ ઉપર આ પુસ્તક જ્યારે લખતા હતા ત્યારે જહાજમાં એ એના જે હાલક ડોલક છે, પણ એના વિચારોમાં, એના લખાણમાં ક્યાંય હાલક ડોલક જોવા નથી મળી. તો મિત્રો એ આપણે એ ઉદાહરણથી સમજી શકીએ કે આ બાપુ, ગાંધી બાપુ કેટલા તન્મય થઈને આપણને કંઈક કહેવા માગતા હશે. અને એણે ફક્ત લખ્યું છે કે થોડાક જ અક્ષરો છે એણે ચેકા છે, અને આખા પુસ્તક જે લખ્યું છે એ પુસ્તક એના 276 હસ્તલિખિત જે પૃષ્ઠો છે એ પૃષ્ઠોમાં અમુક જ એને ચેકા છે, અને એક એના મહિલા કોઈક મિત્ર છે એ મિત્રના કહેવાથી કંઈક ફેરફાર કર્યો છે. બાકી ગાંધીજીએ કહ્યું છે કે આ પુસ્તકમાં મને એવું કાંઈ નથી લાગતું હું ફેરફાર કરું. તો એ એની સાબિતી છે કે કેટલી એના અંદરની જે પ્રેરણા, જે ભાવના છે એ ભાવના કેવી હતી કે જેમાં લેશ માત્ર પણ ગાંધીજીને ખુદને ન થયું કે હું એમાં કંઈક પરિવર્તન કરું, હું એમાં કંઈક ફેરફાર કરું. હવે જ્યારે એ આટલી એક કહેવાય ને કે ભાઈ જ્યારે માણસ આમ અમુક જે તીવ્ર ઈચ્છાથી જ્યારે કંઈક કહેવા માગતો હોય એમાં કોઈ દિવસ કોઈ ફેરફાર થતો નથી. એમ ગાંધીજીએ પણ આવી કંઈક તીવ્ર મનોકામના, તીવ્ર વેદના, તીવ્ર ઈચ્છાથી કંઈક આ પુસ્તકની અંદર કહ્યું છે. અને એમાં અધિપતિ પ્રશ્ન પૂછે છે ત્યારે ગાંધીજી એનો સરસ જવાબ આપે છે કે જે જવાબ આજે પણ, આજના સમયમાં પણ, વર્તમાન સમયમાં પણ આપણને વિચારતા કરી મૂકે એવા પ્રશ્નો છે. ગાંધીજી એમાં એવું પૂછે છે, એવું કહેતા હતા કે યંત્ર માત્રનો, તો એ વાચક પ્રશ્ન પૂછે છે કે તમે યંત્ર માત્રના વિરોધી છો બાપુ. ત્યારે બાપુ એવું કે ના હું એવું નથી કહેતો, પણ યંત્રો પાછળની જે આપણી ઘેલસા છે એનો હું વિરોધી છું. જ્યારે આપણે પ્રશ્ન થતો હોય ત્યારે ગાંધીજી જવાબ આપે છે કે તમે જો એમ કહેતા હોય તો યંત્ર તો રેટિયો પણ યંત્ર છે. ત્યારે ગાંધીજી કીધું ના એવું નથી, કે આપણું શરીર પણ યંત્ર છે, પણ એની પાછળની જે આપણું જે ગાંડપણ છે, આપણે જે કંઈક ભૂલ કરી બેસીએ છીએ એ ગાંધીજી કહેવા માગે છે. યંત્રોની વાત આગળ લઈ જઈએ ત્યારે ગાંધીજી એવું કહેતા કે યંત્ર એ એની એક પ્રકૃતિ લઈને આવે છે. જ્યારે માણસ જ્યારે એની પાછળ જ્યારે ગાંડો થશે, પાગલ થશે, તો એની પ્રકૃતિ પણ એમાં આવવાની છે. કારણ કે સૌથી એમાં જો મુખ્ય પીડા હોય ને તો મુખ્ય પીડા એ હતી કે વાચક પ્રશ્ન પૂછે છે કે તમે ગાંધીજીને પૂછે છે વાચક કે તમે કેવું સ્વરાજ ઈચ્છવા માગો છો, તમારા મનનું સ્વરાજ કેવું છે, તમે શું કહેવા માગો છો. ત્યારે એને જવાબ મળે છે. વાચક એવું કહે છે કે અમે તો અહીંથી અંગ્રેજોને ભગાડવા માગીએ છીએ કે અંગ્રેજો જાય. ત્યારે અધિપતિ જવાબ આપે છે કે અંગ્રેજોને ભગાડવા, તો કારણ શું, શા માટે તમે ભગાડવા માગો? તો કે નહીં, અમારી ભૂમિ ઉપર અંગ્રેજો ના હોવા જોઈએ. પણ તમે જેને ભગાડવા માગો છો તો એ તમને કેવા લાગે છે? તો કે એ લોકો છે ને અમને લૂંટીને, અમારા દેશમાંથી ધન લૂંટીને એના દેશમાં લઈ જવા માગે છે. તો અધિપતિ જવાબ આપે છે કે માની લ્યો કે એ ધન લૂંટીને ન લઈ જાય ને આપણા દેશમાં રાખે તો તમને મંજૂર છે? તો કે ના, તો પણ નહીં. તો કે કેમ? તો કે એ લોકોની જે આખી પ્રકૃતિ છે, એની જે આખી એ પેલી ભાવના છે એ ભાવના અમને પસંદ નથી. કારણ કે એ મોટા હોદ્દાઓ ઉપર એમના જે ઓળખીતા પાળખીતા હોય અથવા તો એમના લોકો હોય ને એને જે મોટા હોદ્દા ઉપર બેસાડે છે અને અમને બેસાડતા નથી. તો અધિપતિ જવાબ આપે છે કે માની લ્યો તમને પણ મોટા હોદ્દાઓ આપે અને એ તમે જેમ કહો એવી રીતે રાજ કરે તો તમે રહેવા દેશો? તો કે તો પણ નહીં. હવે બહુ સમજવા જેવી વાત છે કે જે આપણે ઈચ્છીએ છીએ એવા પ્રકારે અંગ્રેજો અહીં રહીએ તો પણ આપણે એનો અધિપતિ ના પાડે છે.
તો આપણે કેવા પ્રકારે અથવા તો કેવું સંચાલન કરવા માગીએ છીએ, કેવી રીતે દેશમાં જીવવા માગીએ છીએ. અધિપતિ વાચક પાસેથી આવી રીતે એની જે એક લોકોની જે એક અંદરની જે એક ઝંખના પડી છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એવું કહે છે કે ભાઈ અધિપતિ એવું કહે છે કે ભાઈ જે વાઘ છે એ વાઘ એકદમ શાંત બની જાય તો તમે એને અહીંયા રહેવા દેશો? તો કે નહીં. વાચક એવું કહે છે કે વાઘ કોઈ દિવસ પોતાની પ્રકૃતિ બદલે નહીં. એ ભલે તમે કહો પણ એની પ્રકૃતિ એ ના બદલે. તો અને વાઘ પ્રકૃતિ બદલે તો એ વાઘ ના ગણાય. એટલે કેવી આ સરસ વાત મૂકી છે કે ભાઈ આની પ્રકૃતિ બદલે. તો ગાંધીજી જે અધિપતિના રૂપમાં એ ખુદ પ્રશ્ન કરીને ખુદ જવાબ આપે છે. તો એવું કહે છે કે તો શું કહેવા માગો છો તમે, તમારું ભાવના કેવી છે? વાચકને એવું કહે છે. ત્યારે વાચક એવું કહે છે કે અમે પણ બીજા જે દેશમાં જે પ્રગતિ અને એ જે જાહો જલાલી છે એ જાહો જલાલી વિશ્વમાં અમારી પણ જાહો જલાલી વધે અને અમારું નામ અમારું એ રોશન થાય એવા પ્રકારે કરવા માગે છે. ત્યારે ગાંધીજી એવું કહે છે કે ભાઈ આ તો આનો અર્થ એવો થયો કે તમે ગાંધીજીને કાઢો છો અને ગાંધીજીને અંગ્રેજોનો કાઢો છો અને અંગ્રેજીયત અહીંયા રાખવા માગો છો. પણ મિત્રો એક દિવસ એવું બનશે, ગાંધીજી એ સમયે કહેતા એક દિવસ એવું બનશે કે અંગ્રેજો હિન્દુસ્તાન છે હિન્દુસ્તાનની જગ્યાએ એ ઇંગ્લિસ્તાન થશે. આપણે આજે નજરે જોઈએ છીએ કે જે એ સમયની 1909ની અંદર જે એક ભૂમિકાના રૂપમાં એક પ્રસ્તાવનાના રૂપમાં જે એણે વાત કરી હતી એ વાત આજે શાશ્વત આપણે જોઈએ છીએ. એવી રીતે ઘણા બધા એના પ્રશ્નો કરે છે કે સ્વરાજ્ય કેવું હોવું જોઈએ. તો સ્વરાજનો અર્થ એવું થાય કે ગાંધીજી કહે છે કે સ્વ એટલે પોતે અને પોતે એટલે કે આપણા આત્માનું રાજ એટલે કે સ્વશાસન આત્મશાસન મનુષ્યનું પોતાની ઉપરનું રાજ્ય. સત્યાગ્રહ આત્મબળ કે પ્રેમ બળ છે તે બળ અવિનાશી છે, તેની પાસે હથિયાર બળ કામ કરી શકતું નથી. અને ગાંધીજીએ આ જે પુસ્તક લખ્યું તો એ અંગ્રેજી જે ફિલસૂફી છે, પશ્ચિમી જે ફિલસૂફી છે એ ફિલસૂફીનો ગાંધીજીએ એક વિદ્રોહ કર્યો છે અને એને વિદ્રોહ રૂપે આ એક પુસ્તિકા છે. એક હિન્દુસ્તાન કેમ ગયું? જ્યારે વાચક અને અધિપતિના રૂપમાં પ્રશ્ન છે કે હિન્દુસ્તાન કેવી રીતે ગયું? તો કે અંગ્રેજો જ્યારે આપણે ત્યાં વેપારના અર્થે આવ્યા અને એ વેપારમાં આપણે જ એને સપોર્ટ કર્યો છે, એને આપણે સહકાર આપ્યો છે અને એ સહકારથી ધીરે ધીરે શું થયું કે એનો વેપાર વધતો ગયો અને વેપાર વધતા એની કોઠીઓ સ્થાપવા લાગી અને કોઠીઓ સ્થપાણી ત્યારે એના રક્ષણ માટે લશ્કર મૂક્યું અને લશ્કર મૂકતા આ ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો. કારણ કે અંગ્રેજો વ્યાપારમાં બહુ કુશળ હતા. ક્યાંય પણ જગ્યાએ ક્યાંય પણ જે જોવે ત્યાં એની એ પોતાનું શાસન એ સ્થાપી શકતા અને સ્થાપી દેતા.